બોલો બેન. હા, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેન. સોરી અત્યારમાં ડિસ્ટર્બ કર્યા. મેં તો હું તો 6 વાગ્યાનો કામે લાગી ગયો છું. 500 ડોક્યુમેન્ટ વાંચતો હોઉં અને કોઈ તમારી જેમ કોઈનો ફોન મેસેજ આવી જાય વાત કરવી હોય તો મેસેજ લખો કે તમારે ફોન કરવી હોય તો વાત કરો. બોલો. હા સર, મારે પ્રશ્ન એમ છે કે મારે હું દલિત સમાજની એક વિધવા સ્ત્રી છું. મારે જમીન છે 8.5 વીઘા, પણ સર કેળો જ નથી. એવા અમે 10-12 જણા છીએ. અમારી આજુબાજુ વાળાને કોઈને કેળો નથી. જે તે સમયે ખબર નહીં 50 વર્ષ પહેલા કેળો હશે કે નહીં હોય. અને અત્યાર સુધી મારા મિસ્ટર સંભાળતા હતા, એ ઓફ થઈ ગયા પછી હું જમીન સંભાળું. ઓકે બેન, અત્યાર સુધી આવી જાવ છો કેવી રીતે? કોઈની પ્રાઇવેટ જમીનમાંથી ચાલો છો? હા હા હા. ગાડા માર્ગ છે કેવી રીતે છે? ગાડા માર્ગ વાપરો છો એમાંથી? હા, ગાડા માર્ગ એટલે કોઈને આજીજી કરીને ટ્રેક્ટર કઢાવીએ. રહેમ રાહે વાપરો છો? હા, એટલે હવે આ વખતે સર કેવું થયું બધા અમારે ત્યાં ગીર સોમનાથમાં કલેક્ટર સાહેબ નું ઓલું હતું ને, એટલે અમારા બધા ભાઈઓ ભેગા થઈને મામલતદાર સાહેબ ને કલેક્ટર સાહેબ ને અરજી આપી. તો કલેક્ટર સાહેબે મામલતદાર સાહેબ ને સોંપ્યું હશે તો એ લોકો આવીને રોજ કામ કરી ગયા. પછી અમને પાછો કઈ લેખિતમાં જવાબ નથી આવ્યો કે અમારો ડિસિઝન શું આવશે એમ. હવે એ લોકોએ નકશા અમે જે કોમ્પ્યુટર માંથી પ્રિન્ટ કઢાવીને એમાં સીમાડાનો નકશો જ નથી બોલતો. તમારું મૂળ ટિપ્પણ બોલે છે કે ટિપ્પણી નથી બોલતું? ટિપ્પણ એટલે તમને ખબર ન હોય. તમે ઇન્ડિયા સાંભળો છો? કેટલો સમયથી સાંભળો છો? હું આ 2-3 દિવસથી ખાલી સાહેબ સાંભળું. ન હોય. 1.5 મહિના પહેલાના ઓડિયો છે, એમાં મેં ઘણું બધું લખેલું છે. બીજું હમણાં એક અલગ ચેનલ છે રમણીભાઈ રેવન્યુ માર્ગદર્શક, એની અંદર પણ મેં આનો ઉલ્લેખ કરેલો છે કે ટિપ્પણ છે ને તમારી ડીએલઆર કચેરીમાંથી નીકળે. આપણે કોઈની ઓળખ નથી આપતા એટલે તમને હું જિલ્લો નથી કહેતો, પણ તમારા જિલ્લાના મુખ્ય મથકેથી ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ ઓફિસ હોય, સર્વે ભવન. એક મિનિટ સર, ટિપ્પણ ને હા ટિપ્પણ હું ગ્રુપમાં મૂકીશ બેન અને તમને પર્સનલી પણ આપી દઈશ. એટલે મારે શું કરવાનું જરાક લખવાની જરૂર નથી. હું આ ઓડિયો તમને આપી દઈશ. ગ્રુપમાં પણ મૂકીશ એટલે બીજા ખાસ કરીને બહેનોને હિંમત થાય કે પ્રશ્ન હોય. અરે સર, હું મારા મિસ્ટર ઓફ થઈ ગયા, હું આરોગ્ય ખાતામાં જોબ કરતી, પછી હું રિટાયર્ડ થઈ ને તો ટાઈમ ન જાય ને, એટલે મેં કીધું મારું જમીન છે તો હું હેન્ડલ કરું. 3 વર્ષ સાહેબ મને વાંધો ન આવ્યો. હવે આજુબાજુ વાળાને એમ છે કે એકલા લેડીઝ છે ને તો આમ કે જેમ તેમ વેચીને વયા જાય. એટલે આ વખતે સાહેબ મારા 8 વીઘાનું વાયા વગરનું ખેતર પડ્યું ને આજુબાજુ વાળા બધા જેન્ટ્સ રહ્યા ને તો એકાબીજાને સલાહ લઈને ગમે ત્યાંથી ટ્રેક્ટર કાઢીને વાઈ દીધું. મારું ખેતર પડ્યું તો સર મને રાત ને દિવસ ની અંદર ન થાવતી, આખી વાય ભરીશ. ખરી વાત છે. જુઓ, આમાં થાય શું, બાજુવાળાનો વાંક નથી, કારણ કે મૂળ નોંધ તો ગોતવી પડે કે રસ્તો ક્યાં છે. એના માટે ટિપ્પણ અને સ્કેચ મેળવવો પડે. ડીએલઆર કચેરીમાંથી ટિપ્પણ સ્કેચ મળશે. સાથે સાથે સીમતળનો નકશો કઢાવી લેજો, એ પણ આગળ જતા કામમાં આવશે. અને એમાંથી ગાડા માર્ગનો કંઈક સુરાગ મળે એવું પણ બની શકે. 3 વસ્તુ કઢાવશો એટલે નીકળશે. હવે એક વસ્તુ વધારાની પૂછી લઉં તમને, તમારા 7 નંબરમાં નકશા બેસી ગયા? રીપ્રોમલ્ગેશન નવું થયું કે નથી થયું? 7 નંબરમાં ના નથી થયા એટલે ઓકે. નહીંતર એ બાબતે જુદું માર્ગદર્શન આપત, પણ નથી બેઠા એટલે કોઈ સવાલ નથી. હવે આટલું મેળવ્યા પછી એ નકલ મને મોકલજો એટલે હું તમને જોઈ દઈશ. ન ફાવે તો એમાં તમારો સર્વે નંબર મને બતાવજો. એટલે સર મને સોરી આ વોટ્સએપ કરી દેજો ને જે મારે લાવવાનું હોય ડીઆરએક કચેરીમાંથી. હા બેન, લખી દઈશ. અને પછી એ મને મોકલજો એટલે હું તમને એમાંથી પ્રાથમિક જોઈ દઈશ ને, એમાંથી ન મળે તો આગળ શું કરવું એ માર્ગદર્શન આપીશ. અત્યાર સુધી આપણે માર્ગદર્શન આપીએ. ઘણી વખત શું થાય કે માણસો ખોટો ગેરલાભ લેતા હોય છે. એકી સાથે એક ઓડિયોમાં બધું હું કહી દઉં ને તો મારા ઓડિયો જાહેરમાં મુકાતા હોય બીજાના જાણ. ખાસ કરીને તમને ખૂબ ખૂબ ધન્યવાદ બેન કે એક લેડીઝ થઈને તમે આ જવાબદારી સર મારા હસબન્ડ એ નથી, મારો દીકરો નથી. કોઈ ચિંતા કરો માં, હું તમને માર્ગદર્શન આપીશ. મારે 4 દીકરીઓ છે ને, હું આમ સિંહની જેમ મારી દીકરીઓને બધાને ચારેયને સારા સ્થાને પહોંચાડ્યું. પ્રોફેસર બનાવ્યું, ડોક્ટર બનાવ્યું, કેનેડા ભણવા મોકલી, ત્યાં જોબ મળી ગઈ. અભિનંદન બેન કે પુરુષો પણ એના સંતાનોને ફોરેન ભણવા મૂકી શકે એટલા સક્ષમ નથી હોતા. ગવર્મેન્ટ મારી મોટી બેબી સર સોરી તમને ડિસ્ટર્બ, ગવર્મેન્ટ પ્રોફેસર છે, બીજી ડોક્ટર છે, જમાઈ ડોક્ટર છે, જમાઈ પ્રોફેસર ગયા. નાની છોકરી MBA 3જો નંબર કરી લીધો, ચોથી અત્યારે કેનેડા i5 કંપનીમાં લોન લઈને ભણવા મોકલી હતી, પણ જોબ મળી ગઈ. પણ એમ કે બાપની મિલકત છે તો અમારો ટાઈમ ન જાય. બાળકો વેલ સેટ થઈ ગયા ને મેં કીધું કે કરાવું કામ, પણ સર હું હારી ગઈ. કશો વાંધો નહીં બેન, હું તમને લખું એટલા ડોક્યુમેન્ટ મોકલજો, હું તમને ચેક કરી દઈશ ને આગળ પછી શું કરવું ઇઝમેન્ટ રાઇટ માટે એને શું અધિકાર કહેવાય એની આગળ માહિતી આપીશ. હા, થેન્ક યુ સર. તમારે મારે જે લાવવાનું હોય ને એમને કહેજો, લખી દઉં છું વોટ્સએપમાં. હા સર, થેન્ક યુ સર. ખેડૂત મિત્રો, આવા ફોન સાંભળી
અને ખરેખર ભાવુક થઈ જવાય છે. ઘણી બધી વ્યક્તિઓ પરેશાન થતી હોય છે. એવા સંજોગોમાં મારી આ સેવાનો લાભ આવી વ્યક્તિઓ સુધી પહોંચે ત્યારે મને એમ લાગે છે કે મારી સેવા જે છે એ લેખે લાગી છે.